પણ પરિજન બહેનો ખાસ કરીને જોડાય છે. એ બધાને તમારા ખૂબ ખૂબ જય ગુરુદેવ. બધાને અવાજ ક્લિયર આવતો હશે આઈ થિંક. એકદમ સરસ આવે છે પ્રવીણભાઈ અવાજ. ઓકે ઓકે. તો પ્રેઝન્ટેશન જ આપણે શરૂઆત કરીશું. મારું તમને સ્ક્રીન જ શેર કરું છું સીધું. આહવાન સાથે સાથે લઈ લઈશ. બધાને દેખાશે? હા, દેખાય છે, સરસ દેખાય છે. ફૂલ સ્ક્રીન? હા, ફૂલ સ્ક્રીન દેખાય છે. કમ્પ્લીટ દેખાયું? શું? કમ્પ્લીટ દેખાશે ને સ્ક્રીન બધાને? હા હા, કમ્પ્લીટ કમ્પ્લીટ દેખાય છે. ઓકે ઓકે કમ્પ્લીટ દેખાય છે. ઓકે ઓકે. આહવાન લઈ લઈશું આપણે, આહવાન. હા હા, એ લઈ લો. એક મિનિટ. હા, મારું પ્રેઝન્ટેશન બરાબર દેખાય છે. ફૂલ સ્ક્રીન ફૂલ દેખાય સ્ક્રીન, છે ત્યારે? ફૂલ સ્ક્રીન ના, ફૂલ સ્ક્રીન નથી. સાઈડમાં પીપીટી આવે છે ને, આ સાઈડમાં દેખાય છે એવી રીતે. તો શું થઈ ગયું? ફરીથી એકવાર કરું ટ્રાય. કઈ કઈ વાંધો નહીં. અચ્છા, હા, હવે ફૂલ સ્ક્રીન. હા, હવે ફૂલ સ્ક્રીન થઈ ગઈ. એકદમ ઓકે સરસ દેખાય છે. અવાજ ઓકે બી ક્લિયર છે. ઓકે. ગાયત્રી મંત્ર બધા એક સાથે મારી સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આયાતુ વરદે દેવી ત્રક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસાં માતઃ બ્રહ્મયોનિ નમોસ્તુતે બ્રહ્મયોનિ નમોસ્તુતે. આજના માતાની પાઠશાળા 282માં ક્રમમાં જોડાયેલ સૌ બહેનો અને ભાઈઓને મારા જય ગુરુદેવ. ઘણા વખતથી દર વખતે અલગ અલગ વિષય પર, ખાસ કરીને આવગણને સંસ્કારવાન પેઢી, એના ઘણા બધા પાસા છે અને દરેક પાસા પર અનેક વક્તાઓ દ્વારા વિભિન્ન વિષયો પર ચર્ચાઓ થતી આવી છે. એ જ વિષયમાં મારે કંઈક કહેવાનું છે એવું મને આજે તક મળી છે. એ બદલ એક તો જે આયોજકો છે તૃપ્તિબેન અને દીપ્તિબેનનો આભાર માનું છું કે મને અહીંયા તક આપી. તો વિષય તો ઓલમોસ્ટ તમારા માટે નવો જ હોઈ શકે છે અને કેટલીક વસ્તુ જૂની પણ હોઈ શકે છે. તો આજે આપણે જોવાના છીએ કે સંતાનોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો. તો સર્વાંગી વિકાસ એટલે એમાં ભૌતિક વિકાસ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ચારિત્રિક વિકાસ, ભાવનાત્મક વિકાસ, એમ દરેક રીતે બાળક આપણું વિકસે એને સર્વાંગી વિકાસ કહીશું. અને એ સૌથી વધારે મોટી જવાબદારી માતાની છે. તો આ ટોપિક પર આજે આપણે થોડીક ચર્ચા કરીશું. બાળકના ઘડતરમાં સૌથી મોટી ભૂમિકા માતાની છે. એટલા માટે આપણા સંસ્કૃતિની અંદર નારીને બહુ જ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે નરરત્નો કી ખાન એવું કહેવામાં આવ્યું. તો નારી તું નારાયણી શબ્દ જે વપરાયો એ નારાયણ એટલે ઈશ્વર સમકક્ષ જ શબ્દ વાપર્યો છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, એને નમન કરીને. તો નારીનું બહુ ઉચ્ચ સ્થાન છે. નારીના સ્વભાવમાં દયા, ક્ષમા, કરુણા, મમતા, સેવા, સહિષ્ણુતા, સદભાવના, ઉદારતા જેવી દેવવૃત્તિઓ વધારે પ્રમાણમાં હોય છે. નારી બ્રહ્મ વિદ્યા છે, નારી શક્તિ છે, નારી પવિત્રતા છે, નારી રિદ્ધિ સિદ્ધિ છે, નારી અન્નપૂર્ણા છે, નારી કામધેનુ છે. આમ અનેક ઉપમાઓ, અનેક એના માટે શબ્દો આપવામાં આવેલા છે. અને છેલ્લો શબ્દ જ્યારે વાપર્યો કે માતા નિર્માતા ભવતી, એક
આખા સૃષ્ટિનું સર્જન કરનાર, સૃષ્ટિના સર્જક, તો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે માતા. તો એને પણ નિર્માતા એટલે કે બ્રહ્માની સમકક્ષ એનું સ્થાન આપવામાં આવ્યું છે. તો એ નારીને, જેને આપણે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગ કરતા પણ ગૌરવશાળી છે. નારીનું સૌથી વધારે મહત્વ, ઘણા બધા ગુણો આપણે આગળ જોયા, તો એ બધા ગુણોમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જો કોઈ હોય તો એ છે એનું માતૃત્વ. કારણ કે આ સ્થાન ઈશ્વરે બીજા કોઈને નથી આપ્યું, ફક્ત અને ફક્ત નારીને આપ્યું છે. તો માતૃપદમાં સૌથી વધારે મહત્વ છે. દુનિયાના જેટલા પણ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, પંડિતો થઈ ગયા, સાહિત્યકારો, દાર્શનિકો, ઋષિ મનીષીઓ, મહાત્માઓ અને અવતારી પુરુષો, આ બધા જ માતૃત્વની ગોદમાં ખેલીને જ મહાન બન્યા છે. કોઈ એક એવી ઉદાહરણ બતાવો કે જન્મથી જેની માતા મરી ગયો છતાં એ વ્યક્તિ મહાન બન્યો. મોસ્ટ ઓફ પિતા કદાચ નહીં હોતો ચાલ્યું હશે, પણ માતાએ નાનપણથી જ એ બાળકનું ઘડતર કરી અને એને મહાન બનાવ્યો છે. આવા અસંખ્ય ઉદાહરણો છે. તો ભાવિ સંસ્કારવાન અને શ્રેષ્ઠ પેઢીનું નિર્માણ જો કરવું હોય અને એને ઘડતરની સૌથી મોટી કોઈ જવાબદારી હોય તો ઈશ્વરે એ નારીને આપી છે. તો કેટલી મોટી ક્વોલિફિકેશન કહેવાય. જે સૌથી મોટું ક્વોલિફિકેશન જો નારીનું હોય તો એ છે કે ઈશ્વરે આટલો મોટો વિશ્વાસ કરીને આ જવાબદારી નારીને આપી છે. મહાન એક સંત થઈ ગયા કન્ફ્યુશિયસ. એમણે એવું કહ્યું છે કે સમાજને જો સુધારવો હોય તો પરિવારોને સુધારવા પડે પહેલા તો. કારણ કે બિલ્ડિંગ મજબૂત ક્યારે બને કે એની એક એક ઈંટ મજબૂત હોય તો બિલ્ડિંગ મજબૂત બને. તો પરિવાર છે એ આખા સમાજનો પાયાનો પથ્થર કહેવાય. અને પરિવારને સુધારીશું તો જ સમાજ સુધરશે. અને પરિવારને સુધારીને સુસંસ્કૃત પરિવારનું નિર્માણ કરવાનું કાર્ય માત્ર અને માત્ર માતાઓ જ કરી શકે છે. આવું કન્ફ્યુશિયસે કીધું છે. એકવાર તમે નકશો બનાવ્યો, પ્લાન બનાવ્યો, એના આધારે ખોદકામ થઈ ગયું, બિલ્ડિંગ બની તૈયાર થઈ ગયું. બિલ્ડિંગ બનીને તૈયાર થયા પછી કોઈ ચેન્જ કરવા હોય તો આપણે નથી કરી શકતા, કારણ કે એ કામ પાકું થઈ ગયું. નકશો જ્યારે બન્યો ત્યારે જ તમારે જે ફેરફાર કરવા છે, બેડરૂમ ક્યાં રાખવો છે, ડ્રોઈંગ રૂમ ક્યાં રાખવો છે, કિચન પૂજા રૂમ ક્યાં રાખવો છે, એ નિર્ણય એ વખતે લઈ શકે. પણ એકવાર બિલ્ડિંગ બની ગયા પછી હવે કોઈ ફેરફાર થતા નથી. એવી જ રીતે માટીના લોંદામાંથી અલગ અલગ આકારની વાસણ, જેમ કે ઘડો છે અથવા તો બીજું કશું, એ બનાવીને તૈયાર થઈ ગયું. ત્યાર પછી નિભાળામાં પાકી ગયું. પાકી ગયા પછી એના આકારમાં કોઈ ચેન્જ થતો નથી. જ્યારે બનાવતે હોઈએ ત્યારે જ એના આકારમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. એવી રીતે કોઈ નાનો છોડ છે, કુમળો છોડ છે, એ શરૂઆતથી જે દિશામાં ઉગશે અને જે દિશામાં ડેવલપ થશે એવો જ પછી જ્યારે મજબૂત પાકો બની જશે ત્યારે પછી એમને એમ રહી જશે. જો સીધો હશે તો સીધો થઈ જશે અને વાંકો હશે તો વાંકો રહી જશે. એકવાર ઝાડ મોટું થઈ ગયા પછી વાંકું ડાળું છે કે વાંકું થડ છે એને આપણે સીધું કરી શકતા નથી. તો એને જો સીધું જ ઉછેરવું હોય તો શરૂઆતથી જ એનું આપણે ધ્યાન રાખવું પડે. બાળક એક કોરા કાગળ જેવું છે. હવે એની પર તમારે કેવું ચિત્ર દોરવું છે? રામનું ચિત્ર દોરવું છે કે રાવણનું ચિત્ર દોરવું છે? કંસનું ચિત્ર દોરવું છે કે કૃષ્ણનું ચિત્ર દોરવું છે? એ આપણા હાથની વાત છે. તો આ જ એક પીરિયડ છે કે જેની અંદર આપણે જેવું નિર્માણ કરવું હોય, જેવું ઈચ્છે એવું નિર્માણ કરી શકીએ છીએ. તો આ સૌથી વધારે આ કામમાં માસ્ટરી જેને કહેવાય એ માતાની છે. તો જીવાતમાં જ્યારે જન્મ લે છે ત્યારે મુખ્યત્વે આગળના જન્મના અનેક જન્મના સારા કે ખરાબ કુસંસ્કારો એ સાથે લઈને આવતું હોય છે. તો એવી 5 બાબતો છે કે એ સંસ્કારોની એની પર અસર પડતી હોય છે. સૌથી પહેલું છે આત્માના મૂળભૂત ગુણો. બેસિકલી જે એવું કહેવાય છે કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા મૂળભૂત રીતે દેવત્વના ગુણોને લઈને અવતરતું હોય છે. પણ દેવત્વની સાથે સાથે કેટલાક ખરાબ ગુણો પણ એમાં હોય છે. તો આત્માના જે મૂળભૂત ગુણો છે, પ્રેમ છે, દયા છે, કરુણા છે, મમતા છે, ઉદારતા, સંવેદના, આ બધા ગુણો બીજ સ્વરૂપમાં દરેક જીવાત્માની અંદર પડેલા જ હોય છે. સવાલ ખાલી એને યોગ્ય વાતાવરણ આપીને ઉછેરવાનો છે. પણ એ મૂળભૂત રીતે હોય છે ખરા દરેક. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ બાળક હોય, દરેકની અંદર બેસિકલી આ ગુણો હોય છે. બીજું છે જીનેટિકલી, વંશાનુક્રમની દ્રષ્ટિએ માતા અથવા પિતા અથવા તો બંનેના દ્વારા ફિઝિકલી અને કેટલાક સંસ્કારો એ વારસામાં જ મળતા હોય છે. અમુક વસ્તુ શીખવવાની હોતી જ નથી. એ બાય બ્લડ, બાય બર્થ એની અંદર એ વારસાગત રીતે આવતી હોય છે. તો એને કહે છે આપણે જીનેટિકલી સંસ્કારો મળતા હોય છે. ત્રીજું છે માતા દ્વારા સગર્ભ અવસ્થા દરમિયાન, પ્રેગ્નન્સી એક બહુ ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે. અને એ 9 મહિના દરમિયાન માતાનું જેવું ચિંતન છે, જેવું આચરણ છે, જેવું વિચારણા છે, જેવું ખાનપાન છે, જેવી રહેણી કહેણી છે અને જેવું આસપાસનું વાતાવરણ છે, તો એ દરમિયાન માતા પોતાના પ્રયત્નથી બાળકની અંદર કેવા સંસ્કારો નાખે છે, કેવા સંસ્કારોનું સિંચન કરે છે. તો એ સંસ્કારો એ લાંબે ગાળે બહુ જ ફળીભૂત થતા હોય છે.
તો સૌથી ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે સગર્ભાવસ્થા, અને એ વખતે આપેલા માતાના સંસ્કારો એ પણ એક મહત્વની અસર એના જીવન દરમિયાન પડતી હોય છે. ચોથું છે બાળકના પ્રેગ્નન્સી દરમિયાન અને જન્મ પછી આસપાસનું જે સરાઉન્ડિંગ જે વાતાવરણ છે એમાંથી પણ કેટલાક સારા કે ખોટા સંસ્કારો મળતા હોય છે, અને એ બાળક નાનપણથી જ એડોપ્ટ કરતું હોય છે, તો એ સંસ્કારો પણ એના જીવનમાં અસર પડતા હોય છે. અને પાંચમું છે કે બાળક જન્મ્યા પછી જે નાના નાના પોતાનાથી જે કર્મો કરે છે, અને કર્મો કરીને પછી પોતે નવા સંસ્કારોને એક્વાયર કરે છે, એડોપ્ટ કરે છે. તો એ રીતે ટૂંકમાં 5 પ્રકારે વ્યક્તિના એટલે કે જીવાત્માના જીવન પર આવા સંસ્કારોની અસર પડતી હોય છે. આપણે બધા ગાયત્રી પરિવારના કનેક્ટેડ પરિજનો છીએ. યજ્ઞ પ્રક્રિયા વિશે આપણે જાણીએ છીએ કે એના 3 સ્ટેજ છે, 3 પગથિયા છે. પહેલું છે પ્રયાજ, બીજું છે યાજ અને ત્રીજું છે અનુયાજ. તો ધારો કે 1 વર્ષ પછી અશ્વમેધ યજ્ઞ હોય ક્યાંક 1008 હમણાં મુંબઈમાં થયો ગયા વર્ષે સપોઝ, તો એના માટે વર્ષથી તૈયારી ચાલતી હશે, પ્રી પ્લાનિંગ, ટોટલ એકદમ માઇક્રો પ્લાનિંગ, આખા વર્ષ દરમિયાન તૈયારી ચાલે. તો તૈયારીનો જે ભાગ છે એને આપણે પ્રયાજ કહીએ છીએ. 3 દિવસ કે 4 દિવસ જે યજ્ઞનું આયોજન જે થાય છે એ સમયને આપણે યાજ, યજ્ઞનો દિવસ અથવા યજ્ઞના દિવસો કહીએ છીએ. અને પછી યજ્ઞ કરીને પૂરું થઈ ગયું અને પછી ખંખેરીને ઘેર ગયા એવું નથી. એકચ્યુઅલી યજ્ઞ જે ઉદ્દેશથી કર્યો હતો એવા કાર્યો યજ્ઞ પછી શરૂ થવા જોઈએ, અને એના આધારે જે પ્રવૃત્તિ આપણે નક્કી કરી છે એ બધી ક્ષેત્રમાં વિસ્તારવી જોઈએ. તો એને ફોલો યાની અનુયાજ પ્રક્રિયા કહે છે. એમાં 3 પ્રક્રિયા, પ્રયાજ, યાજ અને અનુયાજ, 3 ભેગી થાય ત્યારે એક સર્વાંગી યજ્ઞીય આયોજન થયું કહેવાય. 3માંથી એક પણ હોય અધૂરું તો એ યજ્ઞ આયોજન અધૂરું કહેવાય. તો આ 3 વસ્તુથી પૂરું યજ્ઞ કાર્ય બને છે. સેમ રીતે એક સ્ત્રી જ્યારે પોતાના ત્યાં એક સારા સંસ્કારવાન બાળકને જન્મ આપવાનો વિચારે છે, તો એ પણ એક અશ્વમેઘ યજ્ઞથી પણ ઓછું અભિયાન નથી, બહુ મોટું અભિયાન છે, અને એની ઘણા સમયથી તૈયારીઓ ચાલતી હોય છે. તો એને પણ 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ કે પ્રી પ્લાનિંગ, પૂર્વ તૈયારીઓ. જે દિવસે તમે વિચાર કર્યો કે મારે માતા બનવું છે કે મારે સંતાન લાવવું છે, તો ત્યારથી લઈને બાળક જન્મે મતલબ બાળક રહે ત્યાં સુધીનો જે સમય છે પ્રી પ્લાનિંગ, તો એ પણ એક બહુ પ્લેટફોર્મ જેને આપણે તૈયાર કરવાનું કહીએ છીએ. જેમ કે હેલિકોપ્ટરને ક્યાંક ઉતારવું હોય, કોઈ વીઆઈપી આવવાના હોય, તો એને ઉતારવા માટેની જે જગ્યા છે હેલિપેડ એ પ્રોપર હોવી જોઈએ તો ત્યાં લેન્ડ થઈ શકે. વિમાનને ઉતારવો તો ચોક્કસ પ્રકારનો રનવે જોઈએ. રેલવેને ક્યાંક ઊભી રાખ્યો તો એક ચોક્કસ પ્લેટફોર્મ જોઈએ. એમ દિવ્ય આત્માને ધરતી પર લાવવો હોય, આપણા પરિવારમાં લાવવો હોય, તો એના માટે યોગ્ય પ્લેટફોર્મ તૈયાર કરવાની જે ભૂમિકા છે એને આપણે પૂર્વ તૈયારી કહીશું, પ્રી પ્લાનિંગ કહીશું. બીજું છે 9 મહિના દરમિયાન જે સગર્ભા અવસ્થાનો પીરિયડ. તો એ સગર્ભા અવસ્થા દરમિયાન ખાસ કરીને આપણે આવગડો સંસ્કારવાન પેઢીમાં અભિયાન ચલાવ્યું છે, અને એમાં બહેનોએ કેવું ચિંતન રાખવાનું, ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ, ખાનપાન, એના વિશે વિસ્તૃત માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે. અને ત્યાર પછી 9 મહિના તો તમે બરાબર ધ્યાન રાખ્યું, પણ પછી બાળકના જન્મ પછી પણ એટલીસ્ટ 8-10 વર્ષનું થાય ત્યાં સુધી એની અંદર એ સંસ્કારોને નાખવાનું અને એને ડેવલપ કરવાનો એક ચોક્કસ સમય છે. તો એ સમય જેને આપણે ફોલોઅપ કહીએ છીએ, તો એને પણ આપણે ધ્યાન રાખવાનું છે. એમ આ એક સંસ્કારવાન બાળક બનાવો એટલે એક 10 વર્ષનો પ્રોજેક્ટ છે, એમ આપણે સમજીને ચાલવું જોઈએ. એવું નથી કે બસ બાળક આવી ગયું એટલે પતી ગયું, મારું કામ પૂરું થઈ ગયું. ના, 10 વર્ષ સુધી પૂરેપૂરું ધ્યાન આપીએ. ત્યારે આફ્રિકાની અંદર એક ડાગરા નામની જાતિ છે, એ લોકો બાળકનો બર્થડે ક્યારે મનાવે છે કે જે દિવસે બાળક ગર્ભમાંથી બહાર આવી એ દિવસે નહીં, પણ સૌથી પહેલી તમારા દિમાગમાં ક્યારે ઈચ્છા થઈ હતી કે મારે સંતાન લાવવું છે, તો જે દિવસે સંતાન લાવવાની ઈચ્છા થઈ એ દિવસને એ લોકો બર્થડે તરીકે મનાવે છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ છે. માનવીય ચેતનાના ક્રમિક વિકાસ માટે ભારતના મહાન ઋષિઓ દ્વારા આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કારણ કે બાળક જન્મે છે ત્યારથી તે લઈને એની અંદર ધીરે ધીરે નવા નવા સંસ્કારો નાખવા છે, તો એના માટે આખી એક સિસ્ટમ ઋષિ મુનિઓ બનાવી છે. તો એને આપણે સંસ્કાર કહીએ છીએ. તો સંસ્કાર એટલે શું? તો એક એવી વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ કે જેના દ્વારા માનવીય મનોને નિર્મળ, સંતુલિત અને સુસંસ્કૃત બનાવવાનું એક પ્રયોગ થાય છે. એ પરંપરાને આપણે સંસ્કાર પદ્ધતિ કહીએ છીએ. કેમ કર્યું? તો તમે કોઈ વ્હીકલ કે સાયકલ કે સ્કૂટર કે કશું ચલાવતા હો, સ્ટેટ રસ્તો હોય ત્યારે આપણે નોર્મલી બિંદાસ સારી સ્પીડે આપણે ચલાવીએ છીએ, આડું આડું ક્યાં જોવાની જરૂર નથી હોતી. પણ જ્યારે ટર્નિંગ આવે છે, શાર્પ ટર્ન આવે છે, જ્યારે એકદમ યુ ટર્ન આવે છે, ત્યારે સ્પીડ ધીમી કરીએ છીએ, બ્રેક લગાવીએ છીએ આપણે, અને બંને બાજુ જોઈએ છે કે કોઈ આવતો નથી, સિગ્નલ આપવું, હાથ બતાવો, એ બધું, અને પછી સાચવીને વળીએ છીએ. તો ટર્નિંગ પોઈન્ટ, ટર્નિંગમાં આપણે ખૂબ સાચવીએ છીએ.
નોર્મલ રસ્તાના કમ્પેરમાં. તો એવી રીતે વ્યક્તિના જીવનમાં એવા અનેક ટર્નિંગ પોઈન્ટ આવે છે, મહત્વપૂર્ણ વળાંકો આવતા હોય છે. એ દરમિયાન જો સાચવવામાં ન આવે, એ દરમિયાન જો વિશેષ ધ્યાન રાખવામાં ન આવે, તો જીવનમાં ઘણી મોટી દુર્ઘટનાઓ થઈ શકતી હોય છે. અને વ્યક્તિ છેવટે પીડા અને પતન તરફ આગળ જઈ અને આગળ જતા નર પશુ કે નર કીટક બની જતો હોય છે. તો એટલા માટે ઋષિ મુનિના જેટલા જેટલા ટર્નિંગ પોઈન્ટ આવે છે જીવન દરમિયાન, એ દરેક ટર્નિંગ પોઈન્ટ પર આંગળી પકડીને સાચો રસ્તો બતાવવા માટે ઋષિ મુનિઓએ તત્વવેત્તાઓએ એક ષોડશોપચાર સંસ્કાર, ષોડશ સંસ્કારનું પ્રચલન કર્યું હતું. અને કાળક્રમે બધું લુપ્ત પણ થઈ ગયું, કાં તો ખાલી બસ સાપ અને લેસોટા રહી ગયા એવું થઈ ગયું હતું. પણ પરમ પૂજ્ય ગુરુદેવે સંસ્કારની વૈજ્ઞાનિકતા એ શોધી અને લોકો સમક્ષ જનમાનસ સમક્ષ મૂકી અને આજે એક મોટો વર્ગ ધીરે ધીરે આ બધી વસ્તુઓથી પ્રેરાયો છે અને એના તરફ વળ્યો છે. દેશ વિદેશમાં સારી એવી સંખ્યામાં અનેક પ્રકારના સંસ્કારો થવા માંડ્યા છે. એક સારી વાત છે. તો કયા 16 સંસ્કારો છે? તો મોટાભાગે આપ સૌ જાણતા જ હશો. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોન્નયન સંસ્કાર. આ ત્રણ એકમાં જ મર્જ કરીને આપણે અત્યારે ગર્ભોત્સવ તરીકે મનાવીએ છીએ. તો એ ત્રણને કોમ્બિનેશન થઈ ગયું. બાળક જન્મે ત્યારે જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર પછી એનું નામ જ્યારે પાડીએ છીએ ત્યારે એનામાં કેવા ગુણો લાવવા છે એવું ગુણવાચક નામ પસંદ કરી અને એ નામકરણ સંસ્કાર. નિષ્ક્રમણ સંસ્કાર છે. અન્નપ્રાશન, ફર્સ્ટ ટાઈમ જ્યારે બાળકને કશું ખવડાવીએ છીએ ત્યારે કઈ વસ્તુથી શરૂઆત કરવી? તો આપણે ચાંદીની ચમચીની અંદર ખીર છે, મધ છે, તુલસી છે, ગંગાજળ છે, આવી સાત્વિક અને સંસ્કારી વસ્તુથી આપણે શરૂઆત કરાવી છે. ગત જન્મના આગળના જન્મના કુસંસ્કારો દૂર કરવા માટે મુંડન સંસ્કાર કરાવે છે. કાન વેંધવાના હોય ત્યારે કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે છે. સૌ પ્રથમ લખવાનું કે ભણવાની શરૂઆત થાય ત્યારે વિદ્યારંભ સંસ્કાર, જેને આપણે કાગડાનો ક કે ગધેડાનો ગ થી નહીં પણ આપણે ઓમકારથી એની શરૂઆત કરાવી છે. 8-10 વર્ષનું બાળક થાય ત્યારે એને યજ્ઞોપવિત આપી અને એક જનોઈ પહેરાવીને એક સંસ્કાર એ પણ કરીએ છીએ કે ભાઈ તારું આ જીવન છે એ યજ્ઞ કાર્ય માટે મળ્યું છે. આ શરીરનો ઉપયોગ યજ્ઞ કાર્ય માટે થવો જોઈએ. વેદારંભ સંસ્કાર, જ્યારે હાઈ લેવલ એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન પૂરું થયા પછી જ્યારે એડવાન્સ કોર્સ કરવાનો હોય ત્યારે વેદોનો આરંભ, ત્યારે એ પણ એક વિધિવત સંસ્કાર. તો એ વખતે કષ્ટ સાધ્ય જીવન જીવીને ઋષિના આશ્રમોમાં રહીને તકલીફો પણ વેઠવાની હોય છે. તો એ વખતે પછી વાળ કાપવાનો કે હજામત કરવાનો સમય નથી હોતો અથવા તો બધી મર્યાદા હોય છે. એટલે એ વખતે કેશારામ સંસ્કાર, જેમ તમે જોયું હશે કે રામ લક્ષ્મણ એ જ્યારે ઋષિના આશ્રમમાં ગયેલા ત્યારે બધાના વાળ અને દાઢીને બધું લાંબુ. પછી જ્યારે એ બધાથી ફરી પાછા જ્યારે ભણીને તૈયાર થયા એટલે ફરી પાછા સમાજની અંદર પાછા આવે છે, ગૃહસ્થની અંદર ફરી પાછા આવે છે. અને એ વખતે સમાજ સાથે આટલા વર્ષ આખી અલગ લાઈફસ્ટાઈલ હતી. હવે સમાજની અંદર આવે એટલે પાછી ત્યાં બધું અલગ એડજસ્ટમેન્ટ. તો એ સમાવર્તન સંસ્કાર એ વખતે કરવામાં આવે કે અને ફરી પાછા સમાજની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. અને એમ લાગે કે હવે વ્યક્તિ ભણી ગણીને તૈયાર થઈ ગયો છે, સારું આજીવિકા મેળવે છે અને પોતાના પગ પર ઊભો રહી શકે એમ છે અને આગળ પણ બધું સંભાળી શકે એમ છે. ત્યાર પછી એના વિવાહ સંસ્કાર કરવામાં આવે છે અને ગ્રસ્તની બેડીઓમાં એને બાંધી અને આગળનું જીવન એનું સુચારુ રૂપથી ચાલે અને એ રીતે વિવાહ સંસ્કાર. છેલ્લા છે અંત્યેષ્ટિ સંસ્કાર. એમ તમે જોઈ શકો છો કે મોટાભાગના લગભગ 12 સંસ્કાર, 12 થી 13 સંસ્કાર એ બાળપણમાં જ, નાનપણમાં જ આપી દેવામાં આવે છે. કારણ કે એ જ ઇમ્પોર્ટન્સ સમય છે. 10-12 વર્ષ સુધીના સમયની અંદર આ બધા સંસ્કારો ફિનિશ થતા હોય છે. તો જન્મથી લઈને 10 વર્ષ સુધીનો સમય ખૂબ જ સંવેદનશીલ છે અને માટે જ આપણી પ્રાચીન જે સંસ્કાર પરંપરા હતી એમાં મોટાભાગના સંસ્કારો બાળપણમાં જ આપવામાં આવતા હતા. આજે એક બીજી વાત પણ આપણે કરી લઈએ કે હજી પણ ક્યાંક ક્યાંક એક સમય તો એવો વિકટ આવી ગયો કે જેમાં દીકરો જ સર્વોત્તમ અને દીકરીઓ નકામી, દીકરી સાપનો ભારો છે કે ઘણી બધી વસ્તુઓ એની પાછળ ફેલાવવામાં આવેલી. પણ હવે ધીમે ધીમે સમાજની અંદર એ પરિવર્તન આવે છે. પણ હજી પણ ક્યાંક ક્યાંક દિમાગમાં એવું છે કે દીકરો આવે તો સારું, દીકરો હોય તો ગળપણની લાકડી કહેવાય, વંશ વેલો આગળ વધારવા માટે દીકરો હોય તો ચાલે, દીકરો જ પિંડદાન કરે, દીકરો જ શ્રાદ્ધ કરે, અંતિમ યાત્રામાં કાંદ આપે તો પણ દીકરો જ આપે અને એનાથી જ પૂ નામના નરકમાંથી મુક્તિ મળે. આવી બધી ઘણી બધી જૂની માન્યતાઓ છે. ગુરુદેવની જે એકદમ આધુનિક વિચારસરણી હતી, જે એકદમ પ્રજ્ઞાયુગને યોગ્ય જે વિચારસરણી હતી, એમાં એમણે સ્પષ્ટ કર્યું કે ભાઈ દીકરો અને દીકરી બંને એક સમાન, નરો નારી એક સમાન. તો સંતાન આપવું એ ભગવાનના હાથમાં છે. જે આપે, દીકરો હોય કે દીકરી, બંનેને આપણે ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકાર કરવો જોઈએ. આપણા ત્યાં પ્રાચીન સાહિત્યમાં એવું કહ્યું છે કે 10 પુત્ર સમા કન્યા. એક કન્યા છે, 10 પુત્રો બરાબર છે. યશાત શીલવતી સુતા. જો જે સંસ્કારવાન જો કન્યા હોય, દીકરી હોય તો એ 10 પુત્રો બરાબર છે.
તો એટલા માટે પુત્ર જ હોય તો જ સારું ને પુત્રી હોય તો ખરાબ, એવી માન્યતામાંથી આપણે બહાર નીકળીએ અને જે કંઈ ભગવાનની કૃપાથી મળે એને આપણે સ્વીકારવા માટે તૈયાર રહીએ. અને હવે તો આપણે જોઈ શકીએ છીએ કે સમાજની અંદર દીકરીઓએ જે નામ કર્યું છે એ કમ્પેરમાં દીકરાઓ એટલું નથી કર્યું. આવતીકાલે જ 8મી માર્ચ છે, અખિલ વિશ્વ નારી સશક્તિકરણ દિવસ છે. તમે જો અત્યારે નારી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તો એ જૂનો જમાનો ગયો. હવે આપણે એડવાન્સ બનીએ, ફોરવર્ડ બનીએ અને દીકરીઓને પણ દીકરા જેટલું જ એજ્યુકેશન આપીને એને આગળ વધારીએ એ વાત અહીંયા કરી છે. અને એટલા માટે જો પ્રાચીન સમયમાં પણ જેમ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ માટે પુંસવન સંસ્કાર કરવામાં આવતા હતા, એમ શ્રેષ્ઠ પુત્રીની પ્રાપ્તિ માટે વિશેષ ત્રયુષ સંસ્કારો થતા હતા. મનુ અને શત્રુપા એ બંને વર્ષો સુધી તપ કર્યું, ત્યારે રામ અને 4 ભાઈઓનો જન્મ થયો હતો. દેવકી અને વસુદેવ એમણે પણ વર્ષો સુધી તપ કર્યું, ત્યારે કૃષ્ણનો જન્મ થયો હતો. દશરથ રાજાએ સ્વયં પુત્રેષ્ઠી યજ્ઞ કરીને આ 4 પુત્રો મેળવ્યા હતા. એવી રીતે રાજા દ્રુપદે ત્રયુષ સંસ્કાર કરાવ્યા. એમને દીકરી જોઈતી હતી કે મારે દીકરી જ જોઈએ છે, દીકરો તો હતો, તો એમણે વિશેષ ત્રયુષ સંસ્કાર કરાવ્યા અને પરિણામે દ્રૌપદીનો જન્મ થયો. એવી જ રીતે રાજા અશ્વપતિ થઈ ગયા. એમણે 18 વર્ષ સુધી સાવિત્રી એટલે ગાયત્રીનું જે એક અલગ પંચમુખી ગાયત્રી, જેને આપણે સાવિત્રી કહીએ છીએ, તો વિશેષ સાવિત્રીની ઉપાસના કરી અને સાવિત્રી પ્રસન્ન થયા અને જે દીકરી આપી, એમણે કીધું કે મારે સંતાનમાં દીકરી જોઈએ છે. તો આ તો કેટલા હજારો વર્ષો પહેલાની વાત છે. મહાભારતની અંદર આખું એક ચેપ્ટર છે. તો સાવિત્રીનો જન્મ થયો અને એ એટલી પ્રખર અને તેજસ્વી હતી કે યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પણ પાછા લઈ આવી શકી. તો દીકરા કરતા દીકરી જોરદાર અને તેજસ્વી હોય છે, આવું પ્રાચીન સમયના લોકો પણ જાણતા હતા અને એના માટે એટલે જ એ પ્રયત્નો કરતા હતા. તો હવે આપણે જોઈએ સંતાનોના સર્વાંગી વિકાસમાં માતાની વિશેષ ભૂમિકા છે. એના વિશે આપણે થોડી વાત કરીએ. બાળકના ઘડતરમાં સૌથી મોટો હાથ માતાનો હોય છે, કારણ કે તેના જ લોહી માંસમાંથી બાળકનું શરીર બને છે. 9 મહિના પેટમાં રાખીને અને પોતાના શરીરના રસનું દૂધ પીવડાવીને એનું પોષણ કરે છે. ઘણા વર્ષોનું થાય ત્યાં સુધી, મતલબ બાળક 8-10 વર્ષનું, ત્યાં સુધી માતાથી વધુ કનેક્ટ રહેતો હશે, માતાની એના સાનિધ્યમાં વધારે રહેતું હશે. માતાની સાથે જ ખાવા બેસે, માતાની સાથે જ સૂવે, એની સાથે જ રમે, એની સરાઉન્ડિંગ આસપાસ જ રમતું હોય. તો મોટો ભાગનો સમય બાળપણનો એ માતાની આસપાસ જ વીતતો હશે. આમ સ્વાભાવિક રીતે પિતા કરતા માતાનો પ્રભાવ એની પર વધારે હોય છે. એટલે માતાના જેવા વિચારો અને સંસ્કારો હોય છે, એવા જ બીબાની અંદર મોટે ભાગે બાળક ઢળતું જાય છે. ને એટલા માટે કહ્યું છે કે માતા નિર્માતા ભવત. ઇતિહાસ જોઈએ અત્યાર સુધીનો, તો જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એ બધાના ઘડતરમાં એમની માતાનો જ બહુ મહત્વનો રોલ હતો. જેમ કે સ્વામી વિવેકાનંદ ના જીવનમાં એમના ઘડતરમાં સૌથી મોટો ફાળો એમના માતા ભુવનેશ્વરી દેવી. જન્મ પહેલાથી પણ એમણે ભગવાન કાશીનાથની વિશેષ ઉપાસના કરી અને વિવેકાનંદને પ્રાપ્ત કર્યા હતા. અને ત્યાર પછી ઘડતરમાં પણ બહુ મોટો એમનો ફાળો હતો, આપણે જાણીએ છીએ. છત્રપતિ શિવાજીનું જે ઘડતર થયું એમાં એમના માતા જીજાબાઈ, તો એ જ્યારે જબરજસ્ત યુદ્ધ ચાલી રહ્યું હતું, યુદ્ધ મોગલો અને મરાઠાઓ વચ્ચે જબરજસ્ત યુદ્ધ, સામ્રાજ્યના વચ્ચે બહુ ભીષણ યુદ્ધ ચાલી રહ્યા હતા. તો એ વખતે જીજાબાઈ યુદ્ધભૂમિમાં જ ડ્યુટી કરતા હતા. ઘાયલ સૈનિકોની સેવા કરવી, શસ્ત્રો સંગ્રહ કરવા અને યુદ્ધને લગતા જ અનેક કાર્યોમાં વ્યસ્ત. પ્રેગ્નન્સી અવસ્થામાં 9 મહિના લગભગ ત્યાં જ રહેલા. અને એવા ચારે બાજુ બોમ્બ બ્લાસ્ટ થતા હોય કે ચારે બાજુ તીરો કે ચારે બાજુ બધા અવાજો આવતા હોય, તો એવા જ સમયમાં જરા પણ ડર્યા વગર ઉલટાનું એ તો શિવાજીને કહેતા, બેટા તું જલ્દી આવ, તું જલ્દી આવ. અને હારલા ગાયને કે આબોમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈને આવે બાળુદાને માતા હિંડોળે ધણનો ડુંગરા બોલે, શિવાજીને નિંદરું ના આવે માતા જીજાબાઈ ઝુલાવે. તો કીધું કે બેટા તું જલ્દી આવ અને અહીંથી દેશમાંથી મોગલોને બગાડવાના છે. તો જન્મથી જ એ જે સંસ્કારો મળ્યા એ લઈને જન્મ્યા. તો શિવાજી બહુ નાની ઉંમરમાં જ પછી તો મોટા શૂરવીર યોદ્ધા બન્યા અને છત્રપતિ શિવાજી તરીકે એમણે મોગલોનો બહુ જોરદાર રીતે સામનો કર્યો, આપણે જાણીએ છીએ. એવી રીતે મહાત્મા ગાંધીના ઘડતરમાં એમના માતા પુતળીબાઈનો બહુ મોટો ફાળો હતો. એમના માતાજી એ બહુ પરમ સાધ્વી અને ધર્મનિષ્ઠ મહિલા હતા. એ રોજ મંદિરે જતા હતા અને ભજન કે પૂજા કર્યા વગર પાણી પણ પીતા નહોતા. આકરા વ્રત કરતા હતા અને ચાતુર્માસનું વ્રત તો વર્ષોથી આખી જિંદગી એમણે નિભાવ્યું હતું. અને આટલા બધા સંસ્કારોના પરિણામે ગાંધીજીની અંદર પણ એક સાત્વિકતા આવી અને એમણે પણ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, આ બધા જે ગુણો છે એ માતાના ગર્ભમાંથી જ એમને મળેલા અને એ એક મહાત્મા તરીકે પૂજાય આખા દેશમાં અને દુનિયામાં. પરમ પૂજ્ય ગુરુદેવના વિશે તો જેટલું કહે એટલું ઓછું છે. એમના ઘડતરમાં પણ એમના માતા દાનકુંવરીબાઈ, જેમને પોતે પ્રેમથી તાઈજી કહેતા હતા, તો એમનો બહુ મોટો ફાળો છે. એમનો જે આત્મકથા છે અથવા તો 1 નંબરનું જે વાંગ્મય છે
એમાં વિસ્તારથી વર્ણન છે. તો મહાપુરુષના ઘડતરમાં એમની માતાનો મોટો રોલ છે. માં સીતાએ જંગલની અંદર રહીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ્યાં એક જાતના અભાવો, ત્યાં કોઈ સુવિધાઓ નહોતી, એ સુવિધાઓ વગર રહીને પણ એમણે પોતાના પુત્રો બંને લવ અને કુશનું એવું શ્રેષ્ઠ રીતે ઘડતર કર્યું કે એ એટલા બધા મહાન યોદ્ધા બન્યા કે એમણે આખી આખી રામની સેનાને પણ હટાવી દીધેલી અશ્વમેધનો ઘોડો પકડીને, આપણે સૌ જાણીએ છીએ. તો આવા મહાપુરુષોનું ઘડતર કરવાનું કામ માતા જ કરે છે. દુષ્યંતના ત્યાગ પછી શકુંતલાએ એને ત્યાગ કરી દીધેલો અને એ જંગલમાં રહીને ઋષિના આશ્રમમાં રહીને એણે પણ પોતાના દીકરા ભરતનું એવું જોરદાર ઘડતર કર્યું કે સિંહ વાઘ સાથે રમતો હતો, વાઘના દાંત ગણી શકતો હતો. તો આવા જબરજસ્ત વ્યક્તિત્વનું ઘડતર કર્યું કે એ મોટો થયા પછી ચક્રવર્તી સમ્રાટ રાજા ભરત બન્યો અને એના નામ પરથી આખા દેશનું નામ ભારત પડ્યું. તો આવી પણ માતાઓ છે કે જે પોતાના દીકરાને જબરજસ્ત આવા તેજસ્વી બનાવે છે. દેવી અંજનાએ વાયુ દેવતાને અભિમંત્રિત કરેલા. અંજના દેવીએ વાયુ દેવતાની પૂજા આમંત્રણ કરી અને એમની સાધના કરી અને પવન પુત્ર હનુમાનને જન્મ આપ્યો હતો. આપણે બધા હનુમાનજી વિશે ઘણું જાણીએ છીએ. તો એમની અંદર આ જે કઈ શક્તિઓ આવી બધી ક્યાંથી આવી? શરૂઆતથી જ જન્મતા સાથે જ સૂરજને ખાવા દોડી ગયેલા. તો આ બધી શક્તિઓ ક્યાંથી આવી? તો એમણે શરૂઆતથી એમની માતાએ આ બધી સાધનાઓ કરી હતી. કૌશલ્યાજી પણ આગળનો જે જન્મ થઈ ગયો એની અંદર ઘણા બધા તપ કર્યા, સાધના કરી અને ભગવાન વિષ્ણુ ખુદ પ્રગટ થયા. ત્યારે ભગવાને કીધું કે માગ માગ માગ, તાર શું જોઈએ છે? એમણે કીધું કે તમે સ્વયં મારા કુખે જન્મ લો, મારે આ જોઈએ છે. અને એ જ વસ્તુ બની જ્યારે બીજા જન્મ પછી કૌશલ્ય રૂપે, ત્યારે ભગવાન રામ સ્વયં એમના કુખેથી જન્મ લીધો અને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે આપણે બધા જાણીએ છીએ. એવી જ રીતે સતી મદાલસાએ, તમે ધારો એવું પોતાના સંતાનને બનાવી શકો છો. એનું એક જોરદાર ઉદાહરણ આ છે. એના ત્યાં વિક્રાંત, સુબાહુ અને અરિદમન 3 દીકરાઓ એક પછી એક થયા. તે દરેક દીકરાઓને શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિંદ્રા મદાલસા વાક્યમોવાચમ પુત્રમ, આવા શ્લોક બોલી બોલીને એ બધાને શુદ્ધ બુદ્ધ અને નિરંજન એટલે કે તેજસ્વી બનાવ્યા અને આધ્યાત્મિક વૃત્તિથી પરિપૂર્ણ બનાવ્યા. પછી એના પતિને ચિંતા થઈ કે બધા આવા જો આધ્યાત્મિક જ બની જશે, સાધુ સંત બની જશે, તો પછી મારું રાજપાટ કોણ સંભાળશે? તો ત્યારે પછી મદાલસાએ કીધું કે તમે ચિંતા ના કરો, હવે પછી જે આપણું સંતાન આવશે એને આપણે એવી રીતે ઘડતર કરીશું. તો ગર્ભાવસ્થા દરમિયાન એવી પ્રકારના વિચારો કરી અને એ તું રાજસ્વી છે, તું તેજસ્વી છે, તું સમ્રાટ છે, એવા બધા સજેશન આપી આપી અને જે અલગ નામ, જે ચોથું જે સંતાન આવ્યું એ પછી મહાન રાજા બન્યો. તો ટૂંકમાં કહેવાનો મતલબ, જેવું ઈચ્છીએ એવું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. એના ઉદાહરણો હજારો વર્ષોથી આપણા ઇતિહાસમાં ઉપસ્થિત છે. સુભદ્રાનું ઉદાહરણ આપ સૌ જાણો છો કે જ્યારે અભિમન્યુ સગર્ભાવસ્થા મતલબ અંદર હતા ત્યારે એની ઈચ્છા હતી કે મારો આવનારું સંતાન એ પણ અર્જુન જેવું પરાક્રમી અને ધનુધારી બને. એટલે સુભદ્રાએ અર્જુનને કહ્યું કે તમે મને અલગ અલગ આ બધું ટ્રેનિંગ આપો. તો એણે શસ્ત્રોમાં પ્રવીણતાના સંસ્કારો આપવા માટેનું એક શરૂઆત કરી અને અંદર રહે એ અભિમન્યુ એ બધું જ શીખતો હતો અને એ બધું ગ્રહણ પણ કર્યો ગયો. શસ્ત્ર સંબંધી જે કઈ વાત હતી, અને ખાસ કરીને ચક્રવ્યૂહ વેદનની જે વિદ્યા હતી એ પણ એ અવસ્થામાં જ શીખી લીધી. પણ પ્રોબ્લેમ એ થયો કે થોડાક સમય માટે જ્યારે છ કોઠાના યુદ્ધની વાત થઈ ત્યાં સુધી તો એ બધું સાંભળ્યું, પણ પછી જ્યારે 7મા ચક્રની જ્યારે વાત કહેવાની થઈ ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઈ અને અર્જુનને પણ પછી એમ થયું કે હવે આ ઊંઘી ગઈ છે તો કશું કહેવું નથી. તો એ વખતે કહેવાનું બંધ કરી દીધું અને પછી ત્યાર પછી અર્જુન બીજા કાર્યમાં બિઝી થઈ ગયા. એટલે 7મા ચક્રનું વેદન જે હતું એ બતાવી શક્યા નહીં. એના પરિણામે સુભદ્રાએ પણ ફરી પૂછ્યું ને આ વસ્તુ અધૂરી રહી ગઈ. અને એક નાનકડી ભૂલ, જે વર્ષો પછી જ્યારે યુદ્ધ ખરેખર મહાભારતનું થયું ત્યારે એ 6 કોઠાનું યુદ્ધ તો જીતી ગયો, પણ જ્યારે છેલ્લું 7મા કોઠાનું યુદ્ધ આવ્યું ત્યારે અભિમન્યુને આઈડિયા નહોતો કે એકચ્યુઅલી આ કેવી રીતે ક્રોસ ક્રેક કરવાનું છે. તો એના લીધે પછી છેવટે બિચારો માર્યો ગયો. તો માતાની એક નાનકડી ભૂલ પણ કેટલા વર્ષો પછી દીકરાએ ભોગવવી પડી. તો આપણે પણ એ ધ્યાન આપીએ. કુંતી માતાએ પોતાના મનોબળથી, મંત્ર શક્તિથી બધા જ દીકરાઓને પેદા કર્યા. કર્ણને સૂર્યની શક્તિથી, અર્જુનને ઇન્દ્રની શક્તિથી, યુધિષ્ઠિરને ધર્મરાજની શક્તિથી, ભીમને વાયુદેવતાની શક્તિથી, મંત્ર શક્તિથી પેદા કર્યા હતા. આ બધા જે 5 પાંડવો છે મંત્રોથી ઉત્પન્ન થયા હતા. એટલે એમનામાં કોઈ તપ તેજની કોઈ કમી જ નહોતી. હવે આ બધા દેવતાઓ તો પહેલા પણ હતા, પણ એ દેવતાઓની શક્તિને આકર્ષિત કેવી રીતે કરવી,
પોતાનામાં ધારણ કેવી રીતે કરવી એ બીજા કોઈને ખબર નહોતી, પણ એ કુંતીને જ ખબર હતી. એટલા માટે કુંતીના સંતાનો આવા તેજસ્વી પેદા થયા, બાકીના બધા આવા તેજસ્વી પેદા થઈ શક્યા નહોતા. ગુરુદેવે આપણા સૌના માટે આ બધી શક્તિઓને ઉપલબ્ધ કરાવી છે કે તમારે કેવું સંતાન જોઈએ છે. ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ, એક પુસ્તક લખ્યું છે એમણે, મનચાહી સંતાન. તો તમારે કેવું સંતાન જોઈએ છે, બસ એ પ્રકારે એ માત્ર શક્તિ છે એક જાતની. અને ગાયત્રી મંત્ર એ બધા મંત્રોનો સર્વોપરી મંત્ર છે. તો એના દ્વારા આપણે પણ જેવું ઈચ્છીએ તેવું સંતાન પેદા કરી શકીએ છીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ચિત્તોડના રાજકુમાર હરિસિંહ એકવાર શિકાર કરવા ગયા, તો એક જંગલી સુવરની પાછળ ઘોડો દોડાવ્યો. એ સુવર છે જાડીમાં સંતાઈ ગયું. ખાસી વાર સુધી રાહ જોઈ કે આ બહાર નીકળે પકડવું, પણ જો અંદર ઘૂસીશ તો એટેક કરી દે, હુમલો કરશે તો કંઈક જોખમ છે. એટલે બહાર ઉભા વિચારતા હતા. એટલામાં એક ખેડૂતની દીકરી આવી કે શું કરો છો, કે અરે આ ક્યાં અંદર સુવર અંદર ઘૂસી ગયું છે, ખસો કે બધા બાજુ પર ચલો. અને એક હાથમાં એક લાકડી લઈને સીધી અંદર ઘૂસી ગઈ અને મારતી મારતી પકડીને બહાર લઈ આવી. તો આ જયારે પેલો રાજકુમાર કહ્યું તો પ્રભાવિત થયો કે આ તો જબરજસ્ત છોકરી છે, કે આપણે જે આટલા મોટા શસ્ત્રો બધું જ હોવા છતાં પણ ડરતા હતા, આ બહુ નિડર છોકરી છે. તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા. અને પછી આગળ જતા એના સાથે લગ્ન કર્યા, અને એનાથી જે સંતાન જન્મ્યું એનું નામ છે વીર હમીરસિંહ, જે રાજસ્થાનના ઇતિહાસમાં ખાસ કરીને બહુ જ પ્રસિદ્ધ થઈ ગયા. અને એટલે આવા મહાપુરુષો જન્મ આપનાર માતા આવી જબરજસ્ત તેજસ્વી હોઈ શકે. લોકમાન્ય તિલક નું નામ તમે સાંભળ્યું છે. આઝાદીના સંગ્રામમાં બહુ મોટો પાયાની ભૂમિકા જેમની હતી. એમના માતા પણ બહુ જ તપસ્વી હતા. વ્રત ઉપવાસથી એમણે આખું શરીર સૂકીને એટલા બધા વ્રત ઉપવાસ કરતા હતા. એ દિવસોમાં બાળક તિલક ગર્ભમાં હતા તે વખતે એમણે આકરા અનુષ્ઠાનો કર્યા હતા, અને એવું કહેતા હતા કે મેં સૂર્ય દેવતાની સાધના કરીને આ બાળકને પ્રાપ્ત કર્યો છે. હવે સૂર્ય દેવતાની સાધના એટલે ડેફિનેટલી ગાયત્રી ઉપાસના જ હશે એ જમાનામાં. તો ગાયત્રી ઉપાસના કરીને જ એમણે લોકમાન્ય તિલક જેવા મહાન તેજસ્વી પુત્રને પ્રાપ્ત કર્યા. અને એ લોકમાન્ય તિલક એ જ વ્યક્તિ હતા કે જેમનાથી બાકીના બધા એ જમાનાના ગાંધીજીથી લઈને જવાહરથી લઈને બીજા બધા જ લોકો પ્રભાવિત થયા, અને આઝાદીનો એક મોટો સંગ્રામ ઉભો થયો અને દેશને આઝાદ કરાવ્યો. તો દેશને આઝાદ કરવામાં સૌથી મોટી ભૂમિકા લોકમાન્ય તિલકની હતી. તો એને જન્મ આપનાર વ્યક્તિ જે સ્ત્રી છે એ ગાયત્રી ઉપાસક હતી. એ પણ એક આપણે વિચારી શકીએ. હવે આ બધા ઉદાહરણો પછી જોઈએ કે આજે કેવી સ્થિતિ છે. તો આજે થોડીક અવેરનેસ આવી છે, પણ છતાં મોટે ભાગે હજી બાળકનો જન્મ એક એક્સિડેન્ટલ બેબી, માતા પિતાની કોઈ પૂર્વ તૈયારી હોતી નથી. લગ્ન થઈ જાય એટલે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ થાય એટલે એ સંતાન આવી જ જાય. અરે કોઈ પ્લાનિંગ નથી, આર્થિક સ્થિતિ નથી, રહેવા માટે ઘર નથી, પણ કશું વિચાર્યા વગર એક્સિડેન્ટલ બેબી. એટલા માટે એને ગુરુદેવે એક્સિડેન્ટલ બેબી શબ્દ વાપર્યો છે. તો કદાચ આજીવિકાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, છતાં સૌથી મોટો પ્રોબ્લેમ છે સંસ્કાર સિંચનની જવાબદારી. હવે મોટાભાગના માતા પિતા આનાથી બિલકુલ અજાણ છે, અથવા તો એમની પાસે કાં તો સમય નથી અને કાં તો આવડત નથી. તો આ સ્થિતિમાં એક પછી એક જ્યારે બાળકો આવી જાય છે ત્યારે દેશ ઉપર કુસંસ્કારી બાળકોનો બોજ વધતો જાય છે. અને આજે સમાજમાં આપણે જે કંઈ જોઈ રહ્યા છે, જે કંઈ પરિસ્થિતિ જોઈ રહ્યા છે, જે કંઈ તકલીફો, બળાત્કારથી લઈને જે કંઈ ચોરી, ગુનેગારી, લૂંટફાટ, આ બધામાં આ કુસંસ્કારી એક આખી પેઢી તૈયાર થઈ રહી છે જેને કોઈ પણ જાતના સંસ્કાર આપવામાં નથી આવ્યા. તો એ જવાબદાર છે અને એ માતા પિતા જવાબદાર છે. હવે મોટાભાગના માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે ભાઈ મારું બાળક સુંદર હોય, બુદ્ધિશાળી હોય, સ્વસ્થ હોય અને સંસ્કારી હોય, ટૂંકમાં શ્રેષ્ઠ સંતાન હોય. પણ એ શ્રેષ્ઠ સંતાન બને કેવી રીતે, કઈ દુકાનમાં મળે કે કયા શોપિંગમાં મળે, ક્યાંય બહારથી મળતું નથી. એના માટે ખુદ જ ધ્યાન આપવાનું છે. એટલે કહ્યું છે કે ખુદ માતા જો દે નહીં ધ્યાન તો બાળક ક્યાંથી બને મહાન. બાળકને મહાન બનાવવાની જવાબદારી સૌથી વધારે માતાની છે. સંતાન પેદા કરો એક મહાન જવાબદારી છે. એને ઉઠાવવા માટે ઘણા સમય પહેલાથી તૈયારી કરવાની જરૂર પડે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવું હોય તો એના માટે બધું જ મકાન બનાવતું ત્યારે સિમેન્ટ છે, લોખંડ છે, રેતી છે કે લાકડું છે, આ બધી અગાઉથી આપણે વ્યવસ્થા કરી રાખી, ત્યારે મકાન બને છે, ત્યારે તાબુ ભરાય છે, ત્યારે તૈયાર થાય છે. એમ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવું હોય ત્યારે એના માટે કેટલી બધી તૈયારીઓ કરવી પડે છે. આ બધી પહેલેથી પેદા કરી લેવી પડે અને એના માટે યોગ્ય પ્લેટફોર્મ બનાવવું પડે, અને ત્યારે જ એ જીવ છે એ એની અંદર સ્થાન લેતો હોય છે. કોઈ પણ ઉત્તમ પાક મેળવવો હોય તો ખેડૂત છે ખેતીની સિંચાઈ, રખેવાળાની વ્યવસ્થા પણ કરે છે. આ બધું પણ જો ઉત્તમ જમીન, સારું ખેડાણ, ઉત્તમ બિયારણ, આ બધું કશું જ ના હોય તો એનાથી કશું થતું નથી. છેવટે ધાર્યો પાક મળતો નથી. એવું જ છે. આપણે શ્રેષ્ઠ સંતાન જોઈતું હોય એના માટેની પૂર્વ તૈયારી કરવી જોઈએ. યોગ્ય સંતાન પ્રાપ્તિ માટે માતા પિતા દ્વારા પૂર્વ તૈયારી. તો આપણે બાળકને માત્ર બૌદ્ધિક રીતે ટેલેન્ટેડ બનાવો એટલું પૂરતું નથી. ફક્ત એ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય એટલું પૂરતું નથી. એની સાથે સાથે એ ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી પણ જોરદાર હોય
એ જરૂરી છે, અને એની આધારશિલા માતાના ગર્ભમાં જ નંખાઈ જતી હોય છે. શરત એ છે કે માતાનું સ્તર પણ એક એ લેવલનું હોવું જોઈએ. કોમ્પ્યુટરનું સોફ્ટવેર એકવાર ઇન્સ્ટોલ થઈ ગયું તો એમ લાગે કે હવે ચલો વિન્ડો 10 બરાબર નથી ને આપણે કાઢીને આપણે વિન્ડો 11 નાખવું છે તો અપડેટ કરી શકાય છે. પણ માતાના ગર્ભમાં એકવાર વ્યક્તિનું અથવા તો બાળકનું કે સંતાનનું જે ચરિત્ર બની ગયું અથવા તો વ્યક્તિત્વ બની ગયું, એને પછી બદલી શકાતું નથી, અપડેટ કરી શકાતું નથી, કારણ કે મોટા ભાગનું નિર્માણ એ પીરિયડ દરમિયાન થઈ જતું હોય છે. અને એટલા માટે સગર્ભા અવસ્થાનો જે 9 માસનો જે સમય છે એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અને એટલા માટે માતા પિતા પહેલેથી જ આદર્શ દિનચર્યા અપનાવવી જોઈએ અને સ્વ અનુશાસન દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરને ઊંચું લાવવું જોઈએ. અને એટલું થયા પછી જ બાળકના જન્મ આપવાનું વિચારવું જોઈએ. ત્યાર પછી બાળકના જન્મ સુધી એ અનુશાસન નિયમિત પાળવું જોઈએ, તો જ આગળ શ્રેષ્ઠ બાળક બની શકે. જો મૂર્તિ સારી, બીબું સારું ના હોય તો મૂર્તિઓ સારી બનતી નથી. જો જેવી મૂર્તિ હોય એવું જ બીબું બને છે. તો આપણે પણ એક સારું બીબું બનીશું તો જ આગળ જતા આપણું સંતાન એક સારી મૂર્તિના રૂપમાં આપણને મળશે. ઘઉંનું બિયારણ જો સારું નહીં હોય તો સારું અનાજ નહીં પાકે. તો જેવું બિયારણ હશે એવું જ અનાજ પાકે છે. આપણે બિયારણ છે ને આપણું જે સંતાન છે એ એનું પ્રોડક્શન છે. સાદી ભાષામાં આપણે ત્યાં ગુજરાતમાં કહેવાય છે ભાઈ કૂવામાં હોય તો અવાડામાં આવે. તો આપણે પણ માતા પિતાની અંદર જે સંસ્કારો હશે, સારા સંસ્કારો, સારા ગુણો, સારો સ્વભાવ, આદતો, આ બધું જ એ જ બાળકોમાં આવતું હોય છે. તો કેવું બાળક જોઈએ છે? તો પહેલી કન્ડિશન એ છે કે તમે પહેલા એવા બનો તો જ આપણે ત્યાં સંસ્કારી બાળક આવશે. એક રામાયણ કાળનું એક દ્રષ્ટાંત છે. ભગવાન રામે લક્ષ્મણને પૂછ્યું કે હે લક્ષ્મણ, સુંદર પુષ્પો, પાકેલા ફળો અને મદમસ્ત યૌવન જોઈને એવું કોણ છે જેનું મન વિચલિત થઈ જતું નથી? તો લક્ષ્મણે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે હે આર્ય શ્રેષ્ઠ, જેના પિતાનું આચરણ સદૈવ પવિત્ર રહ્યું હોય, જેની માતા પતિવ્રતા રહી હોય, એમના રજવીર્યથી જન્મેલા સંતાનોના મન ક્યારેય વિચલિત થતા નથી. હવે તમે વિચારો કે સમાજમાં જે અનિષ્ટ તત્વો છે, જે રેપની ઘટનાઓ બને છે, બળાત્કારની ઘટનાઓ બને છે, તો વિચારો કે એમાં એમના સંતાનોના માતા પિતાનો જ મોટો દોષ હોઈ શકે, કારણ કે એમણે એ સંસ્કારો પહેલેથી આપ્યા જ નથી. તો આ સૌથી મોટી વસ્તુ છે કે માતા પિતા સંસ્કારવાન હોય તો જ સંતાનો શ્રેષ્ઠ બને. સંતાનોનો યોગ્ય વિકાસ કરવો બહુ જરૂરી છે. સમુચિત વિકાસ કરવો જરૂરી છે. એનો સર્વાંગી વિકાસ કરવો જરૂરી છે. સમુચિતનો મતલબ એ છે કે બાળકોની શારીરિક રીતે પણ, માનસિક રીતે પણ અને બૌદ્ધિક રીતે પણ અને ભાવનાત્મક, આ બધી રીતે પણ એનો વિકાસ થાય તો એને આપણે સમુચિત અથવા તો સર્વાંગી વિકાસ કહી શકીએ. જ્યાં સુધી આ બધી શક્તિઓનું સંતુલન ના થાય ત્યાં સુધી એમનું વ્યક્તિત્વ છે એ ચરમસીમાએ પહોંચતું નથી અને વ્યક્તિત્વની પૂર્ણ અભિવ્યક્તિ થતી નથી. તો એટલા માટે વ્યક્તિ જીવનની જે મહાન ઉપલબ્ધિઓ છે એને પ્રાપ્ત કરી શકતો નથી. એટલા માટે બાળકના સર્વાંગી વિકાસ પર આપણે ધ્યાન આપવું જોઈએ, એકાંગી નહીં. ફિઝિકલી વિકાસ તો આપણને દેખાય છે કે હા બાળક શરીરથી સુગઠિત છે, સ્વસ્થ છે, સશક્ત છે, તો એ ફિઝિકલ ડેવલપમેન્ટ એનું થઈ ગયું. સાથે સાથે માનસિક વિકાસ, તો મન પ્રફુલ્લિત હોય, એનું પ્રસન્ન હોય, નિર્ભીક હોય, નિડર હોય, સાહસિક હોય, વિશ્વસ્ત અને સ્થિર. એ જ રીતે ભાવનાત્મક વિકાસ, તો સંતાન દૈવી સંસ્કારથી યુક્ત હોય એ પણ જરૂરી છે કે જેથી એનામાં મહાન બનવાની તમામ સંભાવનાઓ રહેલી હોય. તો ટૂંકમાં આપણું જે સંતાન છે એ શરીરથી, મનથી અને આત્મિક દ્રષ્ટિએ, ભાવનાત્મક દ્રષ્ટિએ પણ તંદુરસ્ત બને એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ. શારીરિક વિકાસ માટે સગર્ભા માતાના ભોજનનો પ્રભાવ બાળકના મન અને મસ્તક પર પડે છે. જેવી રીતનું ભોજન માતાનું હશે એવું જ મન અને મસ્તિષ્ક એનું બને છે. તો સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન અને મગજ હોય છે. આ સિદ્ધાંત અનુસાર માતાએ માત્ર એવી જ વસ્તુ ખાવી જોઈએ જે તેના શરીર, મન અને મસ્તકને અનુકૂળ હોય અને જેનાથી તેનું શરીર સ્વસ્થ, મન સબળ અને બુદ્ધિ પ્રખર બને. તો આ 9 માસ દરમિયાન ખાસ કરીને ખાનપાનનું ધ્યાન એટલા માટે જ રાખવું જોઈએ કે તમે જે ખાઓ છો, જે કંઈ અનાજ છે, એના 2 પાર્ટ છે. એક પાર્ટ છે એ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને બીજો પાર્ટ છે સંસ્કાર પ્રદાન કરે છે. તો બજારથી તમે જે ખાવાનું લઈને ખાઓ છો અથવા તો હોટલમાં કે લારીમાં કે રેસ્ટોરન્ટમાં જે કંઈ ખાઈએ છીએ આપણે, એ કદાચ સ્વાદિષ્ટ હોઈ શકે છે, પણ કદાચ સ્વાસ્થ્યપ્રદ પણ હોઈ શકે છે, ચલો, પણ એ સંસ્કારી હશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એ સંસ્કારી ભોજન કેવલ માતા અથવા તો ઘરના સદસ્યો પ્રેમભાવથી, આત્મીયતાથી, ભગવાનનું નામ દેતા દેતા સાત્વિક વિચારો દ્વારા બનાવે છે ત્યારે જ એની અંદર એ વસ્તુ આવતી હોય છે. તો સ્વાદિષ્ટની સાથે સાથે સંસ્કારિત ભોજન પણ જો આપણે લઈશું તો એની અસર બાળકો પર પડે છે. માનસિક વિકાસ માટે માતાએ હંમેશા પ્રસન્ન અને
વિશુદ્ધ વાતાવરણમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જરા પણ નર્વસનેસ, નિરાશા, દુઃખ કે પીડા કે આવી કોઈક હતાશાની લાગણી જો અંદર આવશે તો એની ઇફેક્ટ એ બાળક પર પડે જ છે, અને લાંબે ગાળે બાળક પછી એ પ્રકારનું બનતું હોય છે. તો સૌથી વધારે પ્રયત્ન એ 9 માસ દરમિયાન એ કરવાનો છે કે સગર્ભા માતાઓ ખુશ મિજાજ રહે, પ્રસન્ન રહે અને સારા વાતાવરણમાં રહે. શક્ય હોય એટલા આધ્યાત્મિક પુસ્તકો વાંચવા જોઈએ. ઘણા બધા પુસ્તકો અને ઓનલાઈન પણ ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે. પરમ પૂજ્ય ગુરુદેવે તો 3200 પુસ્તકો, એટલે એમાંથી કેટલાય પુસ્તકો એવા છે કે આ પીરિયડમાં વાંચી શકાય. સાથે સાથે સારા પ્રવચનો અને સત્સંગનો લાભ પણ લઈ શકાય. તો આ એક મનનો ખોરાક છે. શરીરને તો ખોરાક આપીએ છીએ સ્વાદિષ્ટ, પણ મનનો ખોરાક કયો તો આ આધ્યાત્મિક વાંચન છે જે, અને પ્રવચનો કે સત્સંગ છે એ મનનો ખોરાક છે. અને મનનો ખોરાક પણ જો રેગ્યુલર મળતો રહેશે તો મન આપણું મજબૂત અને પરિપક્વ બનશે, અને એની અસર આવનારા બાળક પર પડે છે. દરેક માતા પિતાની જવાબદારી છે કે એમના બાળકો સભ્ય, સુસંસ્કૃત અને પ્રતિભાવાન બને. આ જવાબદારીનું ઉદારતાપૂર્વક, ધૈર્ય અને વિવેક સાથે પાલન કરવામાં ના આવે તો બાળકો 100% દુર્ગુણી બની જાય એ સ્વાભાવિક છે. ચરિત્રનું ઘડતર બાળકની ગર્ભસ્થ અવસ્થાથી જ, અબોધ અવસ્થાથી જ શરૂ થઈ જવું જોઈએ, અને બાળકના જન્મ્યા પછી પણ કેટલાક વર્ષો સુધી ચાલુ રહેવું જોઈએ. એટલે એટલા માટે શાંતિકુંજ દ્વારા પણ હમણાં માતાની પાઠશાળા નામથી એક આખો એક અભ્યાસક્રમ, એક કોર્સ, જેમાં ઘણી બધી વાર્તાઓ છે, સંસ્કારો વધે એને લગતી વાર્તાઓ છે, અને એ દર અઠવાડિયે દર શુક્રવારે દરેકને મોબાઈલ પર મૂકવામાં આવે છે. હમણાં તો એની બુક પણ પ્રકાશિત થઈ ચૂકી છે. તો એ નિયમિત રીતે મનને જો આવો આધ્યાત્મિક ખોરાક આપીશું અને એ આગળ જતા બાળકને પણ આપણે શીખવીશું તો બાળકનું ઘડતર લાંબે ગાળે થશે, અને એક આપણે સમાજને એક ચોક્કસ એક સારા વ્યક્તિનું આપણે પ્રદાન કરી શકીશું. તો ગુરુદેવે એક પુસ્તક લખ્યું છે કે બાળકોને વારસામાં ધન નહીં પણ જ્ઞાન અને સદગુણ આપો. બહુ જૂનું પુસ્તક છે, એમાં બહુ બધું લખ્યું છે. તો સુખનો નિવાસ સદગુણમાં જ છે, ધન સંપત્તિમાં નહીં. ઘણા લોકો એમ વિચારે છે કે બાળક માટે મારે પૈસા એફડી કરવા પડે, કાં તો એના માટે હું શેર કે મ્યુચ્યુઅલ ફંડ લઈ રાખું, કે કાં તો કોઈ જમીન પ્લોટ કે ઇતર મકાન લઈ રાખું, પ્રોપર્ટી ટૂંકમાં લઈ રાખું, જેથી એને તકલીફ ના પડે. તો જરૂરી નથી કે ધન સંપત્તિ હશે તો એને કઈ તકલીફ નહીં પડે. ધન સંપત્તિ એક નો ડાઉટ એક જરૂરી વસ્તુ છે, પણ એ એકલી પૂરતી નથી. જો સદગુણો નહીં હોય, જો એનામાં સારા વિચારો નહીં, તો ગમે એટલી સંપત્તિ હશે એને નષ્ટ કરી નાખશે, અને છેવટે દુર્ગુણોનું માધ્યમ બની જશે. એટલા માટે ભલે સંપત્તિ ભલે આપીએ, પણ એની સાથે સાથે એને સન્મતિ પણ આપીએ, સદગુણો પણ આપીએ, સારા સંસ્કાર પણ આપીએ, તો જ એ સંપત્તિ એના કંઈક કામમાં આવશે અને ઉપયોગી બનશે. તો આ રીતે વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ જો સદગુણો હોય તો જ થાય છે, અને એ સદગુણો આપવાનું કામ માતાનું અને પિતાનું છે. જો નહીં આપીએ તો આગળ જતા એ સંપત્તિ જ એના માટે ખૂબ જ દુઃખદાયી બનશે, અને પીડા અને વેદના અને પશ્ચાતાપનું કારણ બને છે. માતા પિતાની જેવી આધ્યાત્મિક ભૂમિકા હોય છે, એને અનુરૂપ પ્રારબ્ધ સંસ્કારો ધરાવતો જીવ તેમના શરીરમાં પ્રવેશીને એ વાતાવરણમાં જન્મ ધારણ કરે છે. આથી જો પોતાના વશમાં ઉત્તમ સંતાનોને જન્મ આપવો હોય તો એના માટે પોતાની જાતને ઉત્તમ બનાવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો પોતે જ પતિત સ્થિતિમાં હોય છે, એમની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ બહુ જ ખરાબ હોય છે, અને પરિણામે એમના સંતાનો પણ દિનહીન જ રહે છે. તો બાળકોને જો કંઈ આપવું હોય, ભલે સંપત્તિ આપી શકાય તો ઠીક છે, પણ એના કરતાં પણ વધારે પ્રાયોરિટી એ છે કે આપણે એમને સારા સંસ્કારો, એમના જીવનનો વિકાસ થાય એ માટેના મૂલ્યો અને એ બધું આપીએ તો બાળકો, સંતાનો આગળ જતા વધુ સારો લાભ લઈ શકશે. તો ટૂંકમાં આ બધો આધાર ખાસ કરીને માતા અને સેકન્ડ છે પિતા પર છે. શ્રેષ્ઠ સંતાનોનું, રાષ્ટ્રના નાગરિકોનું, ભાવિ પેઢીનું નવનિર્માણ કરવું એ આપ સૌની મહાન જવાબદારી છે. આવો એને નિભાવવાની તૈયારી અત્યારથી જ કરીએ, આજથી જ કરીએ, કારણ કે ભગવાને તમને કૃપા કરી અને બહુ મોટી જવાબદારી સોંપી છે. તો એ જવાબદારીનું પૂરેપૂરું પાલન કરીએ અને એક સમાજને એક શ્રેષ્ઠ સંતાન, શ્રેષ્ઠ નાગરિક આપીએ. તો એનાથી રૂડું બીજું કંઈ હોઈ શકે નહીં. જે બહેનો સગર્ભા છે યા તો આવનારા સમયમાં પ્લાનિંગ કરી રહી છે, તો એમના માટે ગુરુદેવે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાંના કેટલાક આ છે, આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. 2 ભાગમાં પુસ્તક છે, ખૂબ જ ઉપયોગી. એમાં નાના નાના પ્રાયોગિક વસ્તુઓ પણ આપેલી છે કે તમારે સગર્ભાવસ્થા દરમિયાન કયું ધ્યાન કરવું જોઈએ, કયા પ્રાણાયામ કરવો જોઈએ, કઈ એક્સરસાઇઝ, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ, વ્યાયામ, એમ ઘણું બધું ડિટેલ આપ્યું છે. એ પુસ્તકો જરૂરથી વાંચવું જોઈએ. બીજું છે આપણા મહાન વારસદારો. એ પુસ્તક પણ ખૂબ સરસ છે. બાળકોનું ભાવનાત્મક નિર્માણ કેવી રીતે કરી શકાય એનું બહુ લાંબુ ગહન ચિંતન છે. આપણા દેશમાં
પ્યુનથી લઈને પાયલટ બનવા સુધીની ઘણી બધી ટ્રેનિંગ બધે મળે છે, પણ એક સારા પેરેન્ટ બનવા માટેની ટ્રેનિંગ ક્યાંય મળતી નથી. પરમ પૂજ્ય ગુરુદેવે કૃપા કરીને એના લગતા ઘણા બધા પુસ્તકો આપણને આપ્યા છે કે એક સારા પેરેન્ટ કેવી રીતે બની શકાય. એમાંના પૈકી કેટલાક પુસ્તકો આ છે. ગ્રહસ્થમાં પ્રવેશતા પહેલા એની જવાબદારી સમજો અને પછી એની શરૂઆત કરો. બાળકોના શાસક નહીં, સહાયક બનો. આ પણ એક સરસ મજાનું પુસ્તક છે. બાળકોનું નિર્માણ પરિવાર રૂપી પ્રયોગશાળામાં. પહેલાના જમાનામાં સંયુક્ત પરિવાર હતા, એટલે માતા પિતા, દાદા દાદી, ફોઈ, કાકા કાકી બધા સાથે રહેતા હોય અને બધાના ગુણો થોડું થોડું શીખે બાળક, અને એમ કરતા કરતા બાળક મોટું થાય. હવે જે ફેમિલી છે બધા ન્યુક્લિયર ફેમિલી, સિંગલ ફેમિલી છે. પિતા નોકરી કરતા હોય, માતા ઘરકામ કરતી હોય, બાળકની પર ધ્યાન આપનાર કોઈ છે જ નહીં. તો એટલા માટે બાળકોનો વિકાસ રૂંધાતો હોય છે. તો પરિવાર રૂપી પ્રયોગશાળામાં આ બધું સારી રીતે એનો વિકાસ થાય છે. ઘરના વાતાવરણમાં સ્વર્ગનું અવતરણ, એ પણ ખૂબ સરસ પુસ્તક છે, વાંચવા જેવું. એ સિવાય બાળકોને સારા સંસ્કારો આપી શકે એવી નાની નાની વાર્તાઓ, એમ બાળ નિર્માણની વાર્તાઓ ભાગ 1 થી 16 છે. અને બીજા રંગીન પુસ્તક પણ હમણાં છે, 1 થી લગભગ 40 જેટલા ભાગો છે. એમાં પણ ઘણા બધા સારા સારા પ્રસંગો અને વાર્તાઓ આપેલી છે. મહાપુરુષોના અવિસ્મરણીય પ્રસંગો એ વાङ्મય 85-86 2 ભાગમાં છે. એમાં ઘણી બધી નાની નાની વાર્તાઓ છે, એ પણ વાંચી શકાય. પ્રજ્ઞા પુરાણ પણ વાંચી શકાય. અને છેલ્લે જેને વધારે રસ હોય એમના માટે વાङ्મય નંબર 63 हमारी भावी पीढ़ी और उसका नवनिर्माण, હિન્દીમાં છે, ગુજરાતીમાં હજુ એનો અનુવાદ થઈ રહ્યો છે. તો આટલા પુસ્તકો મેં તમને સૂચવ્યા. ઓનલાઈન એક ગર્ભ યાત્રા અને ગર્ભ સંસ્કાર પુસ્તકો પણ મળે છે. એ પણ ઘણા સારા પુસ્તકો છે. તો આવા 9 માસ દરમિયાન રેગ્યુલર જે પુસ્તકો વાંચી છે તેમાંથી ઘણું બધું આપણને એનો લાભ થાય છે, અને આવનારા સંતાનને પણ એવો લાભ થાય છે. તો અહીંયા જે મેં થોડી ઘણી મારી સમજમાં આવી એ પ્રમાણે આપ સૌ સુધી શ્રેષ્ઠ સંતાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના લગતી થોડી વાત કરી છે. આપ સૌએ શાંતિથી મારી વાતને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપના ત્યાં શ્રેષ્ઠ સંતાન જન્મ લે અને એ જે સંતાન છે એ આપના પરિવારનું અને સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી શુભકામના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને જય ગુરુદેવ, જય ગાયત્રી માતા. તૃપ્તિબેન. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. આપણને ખૂબ સરળ ભાષામાં ગર્ભાવસ્થામાં માતાને માર્ગદર્શન આપ્યું. આપનો વિષય હતો સંતાનોનો ભાવનાત્મક વિકાસ કેવી રીતે કરી શકાય. તો એ વિષય ઉપર આપણને પ્રવીણભાઈએ પોતાનો કિંમતી સમય આપ્યો પોતાના બિઝી શેડ્યુલમાં આપણને. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કોઈ બહેનોને ચેટ બોક્સમાં પ્રશ્ન હોય તો પૂછી શકે છે. બુક ક્યાંથી મળશે? એક બેને લખ્યું છે, તો નજીકના ગાયત્રી મંદિરમાં હોય ત્યાંથી મળી શકે, કોઈ પણ અથવા જગ્યાએથી મળી જાય. તો વિચાર ક્રાંતિ બુક્સ કરીને એક એપ્લિકેશન પણ આવે છે, એમાંથી તમે ઓનલાઈન પણ ખરીદી શકો, એમાં વાંચી પણ શકો કોઈ પણ લેંગ્વેજમાં. વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય તો ત્યાંથી તમે મંગાવી પણ શકો. વિચાર ક્રાંતિ બુક્સ એપ્લિકેશન આવે છે એની અંદર. અથવા તો ગાયત્રી મંદિર હોય નજીકમાં, અથવા ગાયત્રી પરિવારના કોઈ પણ પરિજન હોય એનો સંપર્ક કરીને પણ તમે મંગાવી શકો છો. હવે કોઈ પણ બહેનોને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. હવે મેડિટેશન કરવું હોય તો કરી શકીએ આપણે 10-1 મિનિટનું. હેલો. હા, તૃપ્તિબેન. દીપ્તિબેન તમે જ કરાવો કંઈક બોલીને. સરસ, ચાલો. તો આપણે ધ્યાન કરીશું. આપણે ધ્યાનથી આ જે ભાવનાત્મક વિકાસ છે બાળકમાં એની ઉપર ખૂબ જ અસર થતી હોય છે. ધ્યાનનો એક અલગ વિષય, અલગ સેશન લેવાઈ ગયું છે ઘણી વખતે, છતાંય આપણે ફરીથી એનું રિપીટ કરવાની કોશિશ કરીશું કોઈક વખત. તો આજે દરેક ગર્ભવતી માતાઓને હું નમ્ર વિનંતી કરીશ
કે જો સૂતા સૂતા સાંભળતા હોય તો પ્લીઝ ઊભા થઈ જજો, બેસી જજો અને એવી જગ્યાએ બેસજો કે જ્યાંથી તમારા બંને પગ જે છે, પગના તળિયા પંજા એ જમીન ઉપર ડાયરેક્ટ સ્પર્શ કરે. એવું નહીં કે પલંગમાં બેઠા તો પલંગમાં પગ લાંબા કરીને કે પલાઠી વાળીને આપણે એવી રીતે ધ્યાન નથી કરવું. આજનું ધ્યાન થોડુંક અલગ છે, એ રંગો ઉપર ધ્યાન છે અને એની ષટચક્રો જે છે આપણા એની ઉપર ઇફેક્ટ થતી હોય છે. અને એવું કહેવાય છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે, એટલે કે જેટલું બ્રહ્માંડમાં છે એ બધી જ શક્તિઓ આપણી પોતાની અંદર છે. તો એ શક્તિઓ જાગૃત કરવી હોય અને પાત્રતામાં વધારો કરવો હોય અને શક્તિઓ જાગૃત કરવી હોય તો ધ્યાન અવશ્ય કરવું જોઈએ. અલગ અલગ વિષયનું અલગ અલગ ધ્યાન હોય છે. એમાં સવિતા દેવતાનું ધ્યાન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી બાળક પણ કેવું એવું તેજસ્વી, પ્રખર અને પ્રકાશવાન બાળક લાવવું હોય, શ્રેષ્ઠ એવું સંતાન લાવવું હોય તો સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન પણ શ્રેષ્ઠ છે. આજે હું રંગો વિશે ધ્યાન કરાવું છું. તો રંગ એટલે કલર જે આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એને, તો ગુરુજીએ વાંગ્મય 40માં લખ્યું છે, ગુરુજીએ વાંગ્મય 40માં લખ્યું છે કે રંગોનો આપણા શરીર ઉપર ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. ખાસ કરીને ગુરુજીએ લખેલું છે કે કોઈ બાળક આળસુ હોય, કોઈ માણસ આળસુ હોય પણ એને લાલ કલર રંગેલા ઓરડામાં જો એને બેસાડવામાં આવે તો એની કાર્ય કરવાની જે ક્ષમતા છે, એની એક્ટિવિટી છે, ખૂબ વધી જશે. એનો મતલબ રંગોનો ખૂબ પ્રભાવ છે આપણા જીવન ઉપર. આપણે કંટાળેલા હોય, થાકેલા હોઈએ અને લાઇટ કલરનો, લાઇટ બ્લુ કલર છે એવો રંગ જો આપણે જોઈએ, એવા રંગનું ધ્યાન કરીએ તો આપણને 100% શાંતિનો અનુભવ થતો હોય છે. સફેદ કલર છે એ જોઈએ તો પણ આપણને શાંતિનો અનુભવ થતો હોય છે. એટલા માટે તો ઘણી સ્કૂલોમાં પહેલાના સમયમાં યુનિફોર્મમાં સફેદ કલર રાખવામાં આવતો હતો. એનાથી શું થાય છે તો મન શાંત થાય છે અને બાળકોની ભણવામાં એ જે છે એ એની ક્ષમતા ત્યાં વધી જતી હોય છે. એટલે રંગોનો ખૂબ પ્રભાવ પડતો હોય છે. તો આજે રંગો વિશે, હલો, ઓકે, સરસ, આમાં બતાવેલું છે રંગો વિશે, બતાવ્યું સ્ક્રીન શેર કરીને. તો એનો આખો અલગ વિષય લઈશું આપણે કોઈક વખત, પણ આજે ખાલી મેડિટેશન માટે થઈને હું કહી રહી છું કે ધ્યાન કરીશું તો આપણે જે છે ને પહેલા બંને હાથ ખોળામાં રાખીશું, ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર, કમર ગરદનથી સીધું બેસીશું કે જેથી નાભી એટલે કે ડુંટી આપણા હાથનો સ્પર્શ થાય અને બંને પગના પંજા જે છે એ જમીન ઉપર ડાયરેક્ટ સ્પર્શ થાય એવું કરીશું. આપણે આ મુદ્રામાં બેસીશું અને આપણે આ ધ્યાન કરીશું. તો ધ્યાનની શરૂઆત કરવા જઈ રહી છું. બાળક સાથે સંવાદ કરીશું. આપણે પહેલા તો આપણો જમણો હાથ ગર્ભ ઉપર એટલે કે બાળકને સ્પર્શ થાય એવી રીતે આમ મૂકી દઈશું. આંખો બંધ રાખીશું. આપણા ભાવ આપણે બાળક સાથે આપણું જોડાણ કરીશું, કનેક્ટ થઈશું બાળક સાથે. પૂરા ભાવથી, પૂરા પ્રેમથી કહીશું, ચલ બેટા આપણે અત્યારે ધ્યાન કરી લઈએ. હું જે જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ સાંભળવાની છે, અવાજ સાંભળવાનો છે અને એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. તો મન શાંત કરીશું. આપણે મન આજુબાજુ ફરતું હોય તો આપણે આજે અહીંયા કેન્દ્રિત કરીશું. શરીર શાંત કરીશું. શરીરની હલનચલન બંધ કરીશું. ભાવ, હું જે કંઈ પણ શબ્દો બોલું છું એ શબ્દો ઉપર તમે ધ્યાન રાખજો. જે જગ્યાએ કહું, જે વસ્તુને ધારણ કરવાની કહું એમાં આપણે ધ્યાન કરીશું. આંખો બંધ કરીશું. મનથી આપણે બંધ આંખો દ્વારા બ્રહ્માંડમાં વિચરણ કરવા જઈશું. આપણે બાળકને સાથે લઈને, ચલ બેટા આપણે અંતરિક્ષની યાત્રામાં જઈએ. તો બ્રહ્માંડમાં પહોંચી જઈશું. સૂર્યનારાયણ ભગવાનને જોઈશું. આપણે સૂર્યનારાયણ ભગવાનના, સવિતા દેવતાના કિરણો આપણે જોઈશું કે સૂર્યમંડળના બધા ગ્રહો સૂર્યનારાયણ ભગવાનની પ્રદક્ષિણા કરી રહ્યા છે. એ બધા જ ગ્રહોનો જે કલર છે, દરેક ગ્રહનો અલગ અલગ કલર છે. એ 7 કલર જાનીવાલી પીનાર આપણે ભણી ચૂક્યા છીએ. ઇન્દ્રધનુષના 7 કલર, 7 રંગો, એની એક રિબિન બની રહી છે. 7 કલરની એ રિબિન
બ્રહ્માંડમાંથી ખેંચાઈને મારી તરફ આવી રહી છે. એ રિબીન મારા બ્રહ્મરંધ્ર એટલે કે જ્યાં સહસ્ત્રદલ કમળ છે ત્યાં થઈને મારા શરીરમાં પ્રવેશ કરી રહી છે. એ 7 રંગોવાળી રિબીન મારા સહસ્ત્રદળ કમળથી મૂલાધાર ચક્ર સુધી દરેક ચક્રમાં ઉપર નીચે પ્રવાહિત થઈ રહી છે. દરેક રંગનો દરેક ચક્ર ઉપર અસર થઈ રહી છે. ચક્રો ઉપર કંપન થઈ રહ્યું છે. એ રિબીન મૂલાધાર ચક્રમાં જઈને 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એ 2 ભાગ પડેલી રિબીન મારા પગમાં થઈને ઘૂંટણમાં આવીને પગના પંજા સુધી પહોંચી જાય છે. એ 7 રંગોવાળી રિબીન મારા પગના પંજામાં થઈને જમીનમાં ઊંડે સુધી પહોંચી રહી છે. જમીનમાં ઊંડે 60 કિલોમીટર દૂર સુધી એ રિબીન પહોંચી રહી છે. ત્યાંથી પાછા વળતા એ રિબીન ધરતી માતાના જેટલા પણ ગુણો છે, ધરતી માતાની જેટલી પણ ક્ષમતા છે, એ બધા જ ધરતી માતાના પૌષ્ટિક તત્વો છે, એ બધા જ તત્વો રિબીન ધારણ કરી રહી છે. એ રિબીન ઉપર આવીને મારા પગના બંને પંજામાં પાછી આવી રહી છે. એ 2 ભાગમાં વહેંચાયેલી રિબીન મારા બંને પગના તળિયામાં આવી ગઈ છે. ધરતી માતાના પૌષ્ટિક તત્વો લઈને આવી છે. એ રિબીન મારા પગમાં ઉપર ચડી રહી છે. બંને પગના ઘૂંટણમાં, બંને પગમાં ઉપર ચડીને પાછી મૂલાધાર ચક્રમાં ત્યાં સ્થિર થઈ રહી છે. એ ધરતી માતાના પોષક તત્વો મારા 3 શરીરને પ્રભાવિત કરી રહી છે. મારા 6 ચક્રોમાં એ રિબીન ઉપર નીચે પરિભ્રમણ કરી રહી છે. પરિભ્રમણ કરતા કરતા દરેક રંગના દરેક ચક્રમાં એનો પ્રભાવ છોડી રહી છે. ધરતી માતાનો અંતરિક્ષના જે પોઝિટિવ તત્વો છે એ બધા જ મારા 6 ચક્રોમાં વ્યાપ્ત થઈ રહ્યા છે, વ્યાપી રહ્યા છે. એના દ્વારા મારા 6 ચક્રોની શક્તિ જાગૃત થઈ રહી છે. મારા 3 શરીર સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં એ રંગોનો પ્રભાવ ફેલાઈ રહ્યો છે. હવે મારું બાળક, હું, અંતરિક્ષ, ધરતી માતા બધાના જ ગુણોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ. મારા બાળકમાં પણ એ બધા જ પૌષ્ટિક તત્વો સમાવેશ થઈ રહ્યા છે. મારું બાળક દરેક રંગોથી એના પ્રભાવથી પ્રભાવિત થઈ રહ્યું છે. મારા બાળકના પણ 6 ચક્રમાં એ રિબીન વ્યાપ્ત થઈ રહી છે, વ્યાપી રહી છે. એ રિબીન પાછી મૂલાધાર ચક્રથી ઉપર જતા જતા સહસ્ત્રદલ કમળ એટલે બ્રહ્મરંધ્રમાં સ્થિર થઈ રહી છે. ત્યાં થઈને એ મારા શરીરને ખૂબ જ અત્યાર સુધીમાં મારા બાળકના શરીરને, મન, મસ્તિષ્ક અને અંતઃકરણને ખૂબ જ પ્રભાવિત બનાવી દીધું છે. બધા જ રંગોનો પ્રભાવ મારા અને મારા બાળકને એનો લાભ મળી રહ્યો છે. એનો લાભ લેતા લેતા એ રિબીન બ્રહ્મરંધ્રમાંથી પાછી અંતરિક્ષમાં વ્યાપ્ત થઈ રહી છે, અંતરિક્ષમાં પહોંચી રહી છે. એ એના રંગો
પાછા દરેક ગ્રહોમાં પાછા ત્યાં સ્થિત થઈ રહ્યા છે. સૂર્યનારાયણ ભગવાનના ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી કિરણો મારા શરીર ઉપર પ્રભાવ છોડી રહ્યા છે. મારું બાળક સૂર્યનારાયણ ભગવાન જેવું તેજસ્વી, પ્રખર અને પ્રકાશવાન બની ગયું છે. એ ભાવ સાથે આંખો બંધ જ રાખીશું. 3 વખત વારા પરથી ઓમકાર કરીશું. ઊંડો શ્વાસ ભરીશું. મારી સાથે સાથે ઓમકાર કરીશું. ફરીથી ઊંડો શ્વાસ ભરીશું. ફરીથી ઊંડો શ્વાસ ભરીશું. ગાયત્રી મંત્ર સાથે સાથે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. 2 હાથ રબ કરીશું. મનને શાંત રાખીશું. જે ઉર્જા ઉત્પન્ન થઈ છે, રંગોનો જે પ્રભાવ મારા બાળકમાં, મારામાં વ્યાપી રહ્યો છે, એનો અનુભવ કરતા કરતા 2 હાથ રબ કરીશું. મોઢા ઉપર, આંખો ઉપર, કપાળ ઉપર, ગર્ભમાં રહેલા બાળક ઉપર એનો સ્પર્શ કરાવીશું. ધીમે 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 આંખો ખોલીશું. સામે ભગવાનનો ફોટો હોય કે આપણા મંદિરમાં જ્યાં પણ ભગવાન હોય ત્યાં 2 હાથ જોડીને ભગવાનના દર્શન કરીશું. આ એક રંગો ઉપર ધ્યાન છે, તો રંગોનું પણ ખૂબ મહત્વ છે. આપણે અલગથી આનું એક સેશન લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ મારી સાથે સાથે ધ્યાન કર્યું એ બદલ. તો રોજ આવું એક ધ્યાન કરીશું. જાતે જાતે બોલી શકાય છે અને કરી શકાય. ધન્યવાદ. જય ગુરુદેવ. તૃપ્તિબેન. ખૂબ તૃપ્તિબેન. ધન્યવાદ. દીપ્તિબેને આપણને રંગો વિશે ધ્યાન કરાવ્યું. આજની આપણી માતાની પાઠશાળા છે એની અંદર આપણે બહેનોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો ચેટ બોક્સમાં લખી અને પૂછી શકે છે. આપણે થોડો સમય આપીએ છીએ બહેનોને. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આગામી રંગોનો કયો તહેવાર આવે છે જેમાં રંગોનું મહત્વ હોય છે? હોળી આવે. આજનું રેકોર્ડિંગ ચેનલ ઉપર મૂકેલું છે, લાઈવ જ છે. આવી રીતે રોજ ધ્યાન કરાવજો ગ્રુપમાં. મજા આવે છે કરવાની. એકલા એકલા આટલું ઇફેક્ટિવ જ નથી થતું. ચોક્કસ કરાવશું. આપણે નિયમિત સોમવારથી ગુરુવાર
4 દિવસ એક્ટિવિટીનું પણ સેશન ચાલે છે. સાંજે 4 થી 4:30 સુધી એક્ટિવિટી હોય છે અને 4:30 થી 5 યોગાસન અને પ્રાણાયામ ધ્યાન ઉપરનું સેશન હોય છે જે નિયમિત ચાલે છે. અને શુક્ર શનિ આપણે ઓનલાઈન માતાની પાઠશાળા ચાલતી હોય છે. તો વધુમાં વધુ બહેનો એક્ટિવિટીમાં જોડાય તો જે એક્ટિવિટી કરાવે છે એમને પણ મજા આવે અને તમને પણ જોડે એક્ટિવિટી કરવાની મજા આવશે. આ જ લિંક ઉપર એમાં જોઈન થવાનું હોય છે. હા, આ જ લિંક ઉપર હોય છે. ઘણા બહેનો આમાં જોડાય છે, રોજ મારી જોડે એક્ટિવિટીમાં જોડાતા હતા એ બહેનો છે પણ અત્યારે હાજર જ છે. લાગે છે બહેનોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. તો આપણે માતાની પાઠશાળા છે એમાં સમાપ્તિ તરફ જઈશું. શાંતિ પાઠ કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. આંખો બંધ, કમર સીધી. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ રોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિઃ. શામા